નમસ્કાર મિત્રો, જસુપ્રિય કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મૂળા ઢોકળી, જેનો જે લીલો ભાગ છે એ પણ ઉપયોગ કરશું અને જે મૂળાનો સફેદ ભાગ છે એનો પણ આપણે ઉપયોગ કરીશું અને આપણે આજે મૂળા ઢોકળી બનાવીશું। તો ચાલો બનાવીએ મૂળા ઢોકળી। તો મિત્રો, આપણે મૂળા ઢોકળી બનાવવા માટે મેં એક આ બાઉલ, 2 બાઉલ આવી રીતે બાજરીનો લોટ લીધો છે। આશરે લગભગ 500 ગ્રામ જેવો લોટ થશે। આની અંદરથી હું 5 થી 6 વ્યક્તિ માટે ઢોકળી બનાવીશ, મૂળા ઢોકળી। અને એની અંદર આપણે થોડુંક 1 વાટકી જેટલું, આશરે લગભગ 100 ગ્રામ જેટલો લોટ, ઘઉંનો કકરો લોટ ભાખરી માટે જે વપરાય છે એ આપણે ઉપયોગમાં લઈશું મિત્રો। બંનેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। ઘઉંનું ભરેલું નાખવાથી જે વડા બનાવીએ છીએ, ઢોકળી જે અંદર મૂકીએ છીએ એ ચપટ નહીં થાય। એકલો બાજરીનો લોટ હોય તો થોડુંક ચપટ થાય છે વડા, તો આપણે અહીંયા આટલું થોડો કકરો લોટ અંદર એડ કરીએ તો સરસ ઊંચા થશે વડા। મિક્સ કરી દીધું આપણે। હવે એની અંદર બધા મસાલા કરશું મિત્રો। આપણે 1 પોણી ચમચી આપણે આ રીતે હળદર એડ કરી દઈશું અને 2 ચમચી મોટી મેં અહીંયા ધાણા જીરું એડ કર્યું છે અને કાશ્મીરી લાલ મરચું છે। આની અંદર હું લીલા મરચાંનો પણ ઉપયોગ કરવાની છું, એટલે અહીંયા 3 ચમચી હું અહીંયા એડ કરીશ। અત્યારે આપણે ફક્ત ઢોકળી જે મૂકવાની છે એનું આપણે માપ અહીંયા લઈએ છીએ અને 1 ચમચી આપણે અહીંયા અજમો લઈશું, એને જરા 2 હથેળી વચ્ચે આપણે મસળી દઈશું જેથી કરીને એની ફ્લેવર સરસ આવે છે। અને અહીંયા 2 લીલા મરચાં અને 8 થી 10 કળી લસણની મોટી અને 4 થી 5 લીમડાના પત્તા એટલું અને જીરું 1 ચમચી એટલું મિક્સ કરી અને આપણે દરદરું કૂટી લીધું છે એ આપણે અંદર એડ કરી દઈશું મિત્રો। 1 નાની વાટકી કટોરી જેટલી કોથમીર ઝીણી સમારી અને ધોઈને આપણે એને ઉપયોગ કરશું મિત્રો। 4 ચમચી જેટલું મીઠું અંદર એડ કરીશ। 1 અડધી કટોરી એટલે લગભગ 4 ચમચી જેટલું મેં દહીં લીધું છે, બહુ ખાટું નથી, એ એડ કરી દઈશું આપણે અહીંયા। અને એનું બેલેન્સ કરવા માટે અહીંયા મેં 3 ચમચી ખાંડ લીધી છે। ઓપ્શનલ છે, ખાંડ તમને ના ભાવતી હોય તો તમે સ્કીપ કરી શકો છો। આ મૂળા ઢોકળીની અંદર આપણે સિંગ તેલનો ઉપયોગ કરીશું મિત્રો। સિંગ તેલ વાપરવાથી અંદર ફ્લેવર ખૂબ જ સરસ આવે છે। તો આની અંદર આપણે મોટી 3 ડોકલી આપણે તેલ અહીંયા એડ કરીશું। બસ રૂટીન મસાલાનો જ ઉપયોગ કરવાનો છે અને એના આપણે વડા જેવો લોટ બાંધી દઈશું। જે બાજરીના વડા બનાવીએ એ રીતનું સરસ રીતે મિક્સ કરી અને લોટ બાંધી દઈશું। થોડું પાણી એડ કરી અને લોટને બાંધી દઈશું। તો મિત્રો, આપણે અહીંયા આવી રીતે લોટ કમ્પ્લીટ બાંધાઈ ગયો, જુઓ આ રીતે સરસ રીતે બાંધી દેવાનો અને એને 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું। ત્યાં સુધી આપણે મૂળાની જે ભાજી અને મૂળો છે એને આપણે શાક બનાવી દઈશું। તો જો આ રીતે આટલું ઢીલો આપણે લોટ બાંધવાનો વડા જેવો જ। તો મિત્રો, આપણે અહીંયા 800 ગ્રામ મેં મૂળા લીધા છે અને એની અહીંયા ટોટલી ભાજી મેં ઝીણી સમારી દીધી છે, એને આપણે 2 પાણીથી ધોઈ નાખશું। અને બીજા જે મૂળા હતા એના વ્હાઈટ ભાગ એ પણ મેં સરસ રીતે આ રીતે ધોઈ અને પાણીમાં પલાળી રાખ્યો હતો, એને આપણે કોરા કરી દઈશું। 5 ડોકલી, આની અંદર તેલ થોડું વધારે પ્રમાણમાં રહેશે। તો આપણે 1 ચમચી રહી એડ કરી છે, ત્યારે હું 1 ચમચીથી ઓછું થોડું જીરું હું એડ કરીશ। એની અંદર 4 થી 5 લીમડાના પત્તાના ટુકડા કરી દીધા હતા અને 1 લાલ મરચું એડ કરશું આખું। ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું મિત્રો। અડધાથી ઉપર આપણે નાની ચમચી છે હિંગ એડ કરી દઈશું। ધાણા જીરું 1 ચમચી એડ કરશું। હળદર અડધાથી ઓછી, સફેદ ભાગના જે ટુકડા કર્યા હતા એ આપણે અંદર એડ કરી દઈશું મિત્રો। ગેસની ફ્લેમ હવે મીડિયમ ટુ સ્લો કરશું અને આને થોડી વાર માટે આપણે કૂક થવા દઈશું। તો મિત્રો, આપણે જે લોટ હતો એનાથી આપણે રોલ કરી દેવાના છે અને એનાથી એક જ સરખામાં આપણે આવી રીતે લુવા કરી દઈશું। આ રીતે આપણે લુવા કરી અને જે રીતે આપણે વડા બનાવીએ એ રીતે આપણે વડા ટીપી દેવાના। 2 હથેળી વચ્ચે, હથેળીની જે કિનારો હોય ત્યાં આગળ આપણે આ રીતે કરશું એટલે વડા બની જશે। ખૂબ દબાણ નહીં આપવાનું, અંદરથી પોલું જ રાખવાનું, હાથને હળવા હાથે જ કરવાનું, તો આ રીતે સરસ રીતે વડા આપણા બની જશે। બધા જ વડા આપણે આ રીતે બનાવી દઈશું મિત્રો। અને એ રીતે મેં અહીંયા ટીપી અને આ રીતે બધા જ વડા તૈયાર કરી દીધા છે। તો મિત્રો, આપણે જોઈ લઈએ અને જે વરાળનું પાણી હોય એની અંદર જવા દેવાનું આપણે અહીંયા। ભાજીને અહીંયા અમે મોટા વાસણની અંદર છબછબાઈને આમ લઈ લીધી છે અને 2 થી 3 પાણીથી આપણે ધોઈ હતી, કારણ કે એની અંદર માટીનું પ્રમાણ થોડું વધારે હોય છે।
ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખી છે. એક મિનિટ માટે આપણે એને થવા દઈશું, જેથી કરીને ભાજીનું પ્રમાણ ઓછું થઈ જાય. તો પછી મસાલા કરીશું. તો મિત્રો આપણે હવે જોઈ લઈએ, મિક્સ કરી દઈએ સરસ રીતે. ધાણા જીરું અહીંયા 1 ચમચી આપણે થોડું અંદર એડ કર્યું હતું, તો આપણે ભાજીના પ્રમાણનું અહીંયા લગભગ 1.5 ચમચી મેં ધાણા જીરું એડ કર્યું છે. અને અડધાથી પણ ઓછી અહીંયા હળદર આપણે એડ કરશું, કારણ કે આપણે લોટની અંદર પણ હળદર નાખી છે અને જ્યારે વઘાર કર્યો ત્યારે પણ આપણે હળદર એડ કરી હતી. અને કાશ્મીરી લાલ મરચું અહીંયા હું 2 થી 3 ચમચી એડ કરીશ. લીલા મરચાંનો આપણો ઉપયોગ બહુ જ ઓછો કર્યો છે અને આ કાશ્મીરી છે એટલે તીખાશનું પ્રમાણ ઓછું રહેશે. આપણે અહીંયા મીઠું ઓછા પ્રમાણમાં એડ કરશું. લગભગ 3 ચમચી જેટલું મીઠું અહીંયા મેં એડ કર્યું છે. અને ગરમ મસાલો મેં 1 ચમચી લીધો છે. અહીંયા કોઈ કાળા મરી કે એવો કોઈ હું ઉપયોગ નથી કરતી. સરસ રીતે મિક્સ કરી દઈશું ફરી એકવાર, જેથી કરી અને આપણા મસાલા અંદર મિક્સ થઈ જાય. ઢોકળીને આપણે સરસ રીતે ગોઠવી દઈશું અને વચ્ચે વચ્ચે થોડી આપણે જગ્યા પણ રાખશું, કે જેથી કરીને વરાળ અંદર આવે અને બધી ઢોકળી સરસ રીતે કૂક થઈ જાય. એની ઉપર આપણે ઢાંકી દઈશું અને 2 મિનિટ માટે આપણે એને થવા દઈશું. ગેસની ફ્લેમ થોડીક વધારીશું. તો મિત્રો આપણે જોઈ લઈએ, 2 મિનિટ આપણી થઈ ગઈ છે. જો સરસ મજાની એક બાજુની આપણી ઢોકળી કૂક થઈ ગઈ છે. હવે જુઓ તમે, એની અંદર સરસ રીતે આપણે આ રીતે પલટાઈ દઈશું. દરેક ઢોકળી સરસ રીતે પલટાઈ દેવાની છે. આ રીતે કરશો એટલે સરસ રીતે છૂટી થઈ જશે. એક ઢોકળી છૂટી થઈ જાય છે ને આપણે આ રીતે ઉપર શાક પણ ભાજી જ છે એ આપણે એને મિક્સ કરતા જઈશું ધીરે ધીરે. મિત્રો આપણું જે અડધો ગ્લાસ પાણી હતું એ આપણે અહીંયા એડ કરી દઈશું. ફરીથી એક સાઈડથી પાણી એડ કરવાનું, જેથી કરીને પાણી છેક નીચે જતું રહે. હવે આની અંદર આપણે બીજી ઢોકળી એડ કરી દઈશું. એને પણ એ રીતે જ ગોઠવી દઈશું. એની ઉપરથી આપણે અહીંયા 1 ડોકલીનું તેલ અંદર એડ કરીશ અને એ પણ સાઈડમાંથી, જેથી કરીને આપણે પાણી જે એડ કર્યું છે એની નીચે અંદર તેલ જતું. અને આપણે એને ફરી પાછું કવર કરી અને 2 થી 3 મિનિટ માટે હું એને મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર કરીશ. પાણી એડ કર્યું છે એટલે નીચે બિલકુલ નહીં ચોંટે. તો થવા દઈએ 2 મિનિટ માટે મિત્રો. તો મિત્રો આપણે જોઈ લઈએ, તો સરસ રીતે એક સાઈડની આપણી ઢોકળી એ કૂક થઈ ગઈ છે. પહેલાં જે રીતે આપણે કૂક કરી દઈએ તે જ આપણે એને પલટાઈ દઈએ, જેથી કરી અને નીચે જે ઢોકળી છે એ ઉપરની સાઈડે આવી જશે અને આ ઉપરની ઢોકળી છે બધી જ નીચેની તરફ જતી રહેશે અને બધી છૂટી જ થશે. જરૂર પડે તો આપણે અંદર પાણી થોડું એડ કરવાનું અને ગરમ ગરમ જ આ મૂળા ઢોકળીને પીરસવાની. તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે મિત્રો આ ઢોકળી અને આરોગ્ય માટે પણ ખૂબ જ સારી છે. ઉપરથી તમારે મસાલા એડ કરવા હોય તો કરી શકો. હું અહીંયા થોડું કાશ્મીરી મરચું છે તો થોડું એડ કરીશ, જેનો કલર પણ સરસ આવે છે. બસ આટલી જ એડ કરીશ અને એને 1-2 મિનિટ માટે આપણે થવા દઈશું મિત્રો. ઢોકળી જે કહીએ એ બાજુની સરસ રીતે આખી કમ્પ્લીટ છે અને આપણે ઢોકળીને સરસ રીતે કરી દઈશું. તો મિત્રો આપણી મૂળા ઢોકળી અહીંયા તૈયાર. આપણે ઉપયોગ કરી જ્યારે ખાવા માટે ત્યારે આપણે એને તલનું તેલ એડ કરીશું. તો જો આ રીતે તલનું તેલ આ મૂળા ઢોકળીને એકવાર જરૂરથી બનાવજો અને એનું મજા માણજો મિત્રો. અને અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.